प्यारा प्रेमसो સર્વના ઘટ મંદિરની માલિપા જે ચૈતન્ય તત્વ બિરાજેલ છે એમને ખૂબ ખૂબ જાજાથી દંડવત પ્રણામ. જય સત સાહેબ, જય સદગુરુ. संत सती और सूरना तीनों का एक तार. संत सती और सूरना तीनों का एक तार जेना तारा ऊपर से भाव तारे पण बोले नहीं. आ त्रिणेनो को एक तार. હવે સંત ને સતી તો બરાબર, સુરના કોને કહેવું? સુરતાન થોડી સુરના કહેવાય. એટલે જેને આપણે તુંબડું કહીએ એના રામસાગર બને. પછી એનો જે તાર હોય ને એ સંત અને સતીની ઘોડે તારવા માથે જ એનો ભાવ હોય છે. એને કોઈ પણ બોલવાની ભાવના હોતી નથી. એટલે સંત સતી અરુ સુરના તીનો કા એક તાર જેને તાર્યા માથે ભાવ તારે પણ બોલે નહીં ત્રણના એક તાર. કારણ કે આ બધાનો એવો જ ભાવ હોય છે કે આ વિશ્વની માલિપા, વિશ્વનું કલ્યાણ કેવી રીતે થાય, વિશ્વની માલિપા કલ્યાણ ક્યારે થાય, વિશ્વની માલિપા કલ્યાણ કરવું હોય તો કેવી રીતે થાય. બ્રહ્મણાને તમે શું કહો છો? કેને બ્રહ્મણા કહેવાય? એમ થોડું હાલીને જાવ. બ્રહ્મણા એટલે જેમ છે વાતને સમજાણી નથી ને આપણને નિષ્ઠા નથી બંધાતી એટલે એને બ્રહ્મણા કહેવાય. કે જે વાતની ખબર હોવી જોઈએ, જે વાતની ખબર નથી એટલે શું કામે એનું જ્ઞાન નથી એટલે બ્રહ્મણા, એને બ્રહ્મણા કહેવાય. એટલે આ બ્રહ્મણા જ્યાં સુધી ભાંગે નહીં, આ બ્રહ્મણા છૂટે નહીં, ત્યાં લગી આ ભવસાગરમાંથી જે એના બંધનમાંથી મુક્ત થવું અશક્ય હોય છે. શું કામે કે બ્રહ્મણા ભરેલી છે એટલે આપણે નિષ્ઠા નથી બંધાતી, નક્કી નથી થતું અને એની ઉપર વિશ્વાસ આવતો નથી. કે જે હકીકતની વાતની આપણને જાણ હોવી જોઈએ એ જાણ નથી. પણ બાપા એક વાત છે, હા, હકીકતની વાત તો તમે કરી દીધી. હા, જય ગુરુદેવ બાપા, જય ગુરુદેવ. હરી હરી. હા બોલો. બંધ કરી દીધો તો ઠીક. હા તે સારું. હા છે, વાંધો નહીં. આ ચાલુ રાખાય. અને હોમ છે આવ્યું કોઈ? ઠીક. હા તો ભલે કાંઈ વાંધો નહીં. હા ચાલુ રાખે. હો હા. કાપી નાખ્યો પણ. ક્યાં કાપી નાખ્યો? નહીં થઈ. અરે આ વોલ્યુમ. હા હું બધું ભાઈ ગયું. શબ્દ રૂપે ગુરુ તો આપને બતાવ્યા, હા પછી એની માસ્ટર નિષ્ઠા નક્કી થવું જોઈએ. આ ભ્રમણા છે તાલ નક્કી ન થાય. એ તો એ વાત છે કે જેની જાણ થઈ ગઈ એની માં ભ્રમણા ન થાય. એને એના હાવ નક્કી પણ ચાલે ભ્રમ ઉડી જાય. કારણ કે ખેતીવાડીથી 12-1 વાગે આવી ડેલીની ખબર છે, પછી ભ્રમણા થાય? શું કામ? પાકી નિષ્ઠા છે, પાકી ખબર છે, અનુભવ આપણો છે એટલે ભ્રમણા ન થાય. તો કૃષ્ણ ભગવાન ગીતાજીની માલિપા અવારનવાર અર્જુનને ઈ એટલે ભલામણ કરે કે હે અર્જુન, તું જ્ઞાની થા. જ્ઞાન એટલે વસ્તુ માત્રને તું સમજી લે. જે પદાર્થ માત્ર છે, વસ્તુ માત્ર છે,
ઈ તને કોઈ નહીં કે હું આવો છું અને મારી કિંમત આવી છે. તને એની કિંમત કેટલી સમજાય છે, તને એની પરખ કેટલી થાય છે, તો તને ભ્રમણા નહીં થાય. જ્યાં લગી તને એની સમજણ નહીં આવે એટલે ત્યાં લગી ભ્રમણા. તો એમ દરેક પદાર્થની માલિપા જે કાંઈ આની માલિપા એમ કે નામ રૂપ ગુણ પડ્યું છે એની જેમ સેમ સ્થિતિની આપણને ખબર નથી એટલે ભ્રમણા કહેવાય. જો એની પરખ થઈ ગઈ હોય તો ભ્રમણા ન થાય. ત્રિકુટી, ત્રિકુટી એટલે કોને કહેવાય? જે નામ રૂપ ને ગુણ આ ભેળા થયા એટલે ત્રિકુટી. પછી આ રચના જે છે એ ત્રિગુણી છે. કઈ રચના? સંસારની. સંસારની જે રચના છે એ ત્રિગુણી રચના છે. ત્રિગુણી એટલે રજો, તમો અને સત્વ. આ ત્રણ ગુણી મળી અને આ રચના કરી છે. એટલે માયાની રચના થઈ છે કે જેથી કરીને વધઘટ છે, જાજા થોડી છે, હારાનરી છે, ઊંસાનીસી છે, પાછી નાશવંત. એટલે આને ત્રિગુણી રચના કીધી. હવે ચોથું પદ ઈ અવિનાશી. જો ત્રિકુટી તોડતા આવડે, ત્રિકુટી વટતા આવડે તો ભ્રાંતિ મટે. ત્રિકુટી તોડતા, ત્રિકુટી મળતા, ત્રિકુટી આની માલિપા એમ કે વટતા. તમે ત્રિકુટી વટી જાઓ છો પણ તમારો લક્ષ્ય નથી. ત્રિકુટી તમે તોડી નાખો છો પણ ત્રિકુટી વટ્યા એની તમને ખબર નથી એટલે તમને ભ્રમણા રહે છે. ભૌતિક રીતે ત્રિકુટી તમે કેવી રીતે તોડી એનો દાખલો દો કે ભાઈ ગાય કે ભેંસ, નામ રૂપ ને ગુણ એમાં છે ને. હવે એ ત્રણેય ગુણનો ભેદ તમે તોડી નાખ્યો, દોહન કર્યા, આવડી ગઈ ને, આ તોડી કહેવાય. હવે એમાં તમને કઈ ભ્રાંતિ ઊભી થાય છે પણ લક્ષ્ય નથી એટલે સમજી નથી શકતા. ત્રિકુટી તમે તોડી નાખી છે, ત્રિકુટી વટી ગયા છો, ત્રિકુટીને તમે ચોથા પદમાં વૈયા ગયો છો. હવે ચોથું પદ છે એ અવિનાશી. તમે હવે ભૂલી શકો જે દોહન કર્યા છે, જેને તમને જે લક્ષ્યમાં બેહી ગઈ છે એ તમે કદાચ દોવા બેહો એટલે તમને ભ્રમણા ઊભી થાય કે મારું દોવા હે કે નહીં દોવાય. શું કામ? એ ત્રિકુટી વટી ગયા છો, ત્રિકુટી તોડી નાખી છે. ત્રિકુટીની તમને ખબર છે પણ તમારા લક્ષ્યમાં નથી. એટલે લક્ષ્યમાં નથી એટલે ભ્રમણારી. જો લક્ષ્યમાં આવી જાય બધી વસ્તુમાં તમે તોડી અને એ બધું કાર્ય સફળ કરો છો પણ લક્ષ્યમાં નથી એટલે ભ્રમણારી હશે. રસોઈ બનાવવા માંડો એટલે એમાં બધી ત્રિકુટી તોડીને તમે કરો છો પણ લક્ષ્યમાં નથી એટલે ભ્રમણારી. એનું તમને નક્કી નથી થતું કે હું આ ત્રિકુટી વટી ગઈ અને આ કાર્ય મેં કર્યું, આમાં મને સફળતા મળી. ત્રિકુટી વટી જાઓ, ત્રિકુટીને તોડી નાખો, ત્રિકુટીને સમજી શકો અને ચોથા પદમાં જાઓ. એ જો તમારા લક્ષ્યમાં આવી જાય તો ભ્રાંતિ માત્ર મટી જાય. તો ત્રિકુટી તમે વટવો છો પણ તમારા લક્ષ્યમાં નથી એટલે ભ્રાંતિ છે. એ ભ્રાંતિ જેમ સેમ તમારા જો અનુભવમાં આવી જાય, જેમ સેમ તમને એની જાણ થઈ જાય, જેમ સેમ તમને એની પરખ થઈ જાય પછી ભ્રાંતિ ન થાય. પણ આ ભ્રાંતિ એટલે જ થાય છે કે લક્ષ્યમાં નથી આવતી, અનુભવમાં નથી આવ્યું. બાકી તમને અનુભવ થઈ જાય છે, અનુભવ તમે કરો છો પણ એનો તમને લક્ષ્ય નથી. તો એમ આ ત્રિગુણી રચના છે. ત્રિગુણી રચનાની માલિપા ચોથું પદ એ અવિનાશી છે. ચોથા પદની માલિપા જે આની માલિપા અનુભવી છે એ ગયો છે એટલે એને ભ્રાંતિ થતી નથી, ભ્રમણા થતી નથી. એટલે આની માલિપા ભ્રમણા એની મટી ગઈ. શું કામે? અનુભવ થઈ ગયો.
પછી ભૌતિક રીતે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ સાધન હોય, હવે એની તમને જેમ જેમ પરખ થઈ જાય, જેમ જેમ એની જાણ થઈ જાય, એટલે જરાય ભ્રમણા મગજમાં અહીંથી અત્યારે મોટરસાઇકલ જે ચલાવતા હોય એને એ નામ રૂપ ને ગુણનો એનો ભેદ સમજાઈ ગયો, એ ભેદની સમજાઈ ગયો હોય છે, પણ છતાં એને એ પાછી ખબર નથી હો. એ ચોથા પદમાં ગયા છે, ચોથું પદની એને અનુભવ થઈ ગયો છે, એ ખબર નથી. ચોથું પદ એટલે જેમ જેમ અનુભવ એના લક્ષમાં આવી જાય, પછી એને ગમે ત્યાં રાતના 12 વાગ્યે 1 વાગ્યે જાવું હોય તો જરાય બીક ન રહે. શું કામ? એનો સલાવાનો જે અનુભવ છે એ એના લક્ષમાં છે. પણ ચોથું પદ મને આ ફાવી, જે હું સમજી ગયો છું, ચોથું પદ મારા લક્ષમાં છે એ ખબર નથી. દરેક ચોથા પદની માલિપા જાય ને એટલે એ અવિનાશી છે. એકવાર તમારા લક્ષમાં વાત આવી જાય પછી તમે કોઈ દી ભૂલો નહીં. શું કામ? ચોથા પદની માલિપા તમે ગયા છો, ચોથા પદની જાણ થઈ ગઈ છે, ચોથા પદની પરખ થઈ ગઈ છે. તો કૃષ્ણ ભગવાન અર્જુનને એ જ ભલામણ કરે કે હે અર્જુન, તું જ્ઞાની થા. જ્ઞાની એટલે વસ્તુ માત્રને તું સમજી લે, વસ્તુ માત્રને તું જાણી લે. પદાર્થ માત્ર જળ છે. ઈ તમને કોઈ એમ નહીં કે હું આમ છું, હું આ રીતે છું, હું આ રીતે આમ તમને ભાઈ મદદ કરે, ઈ બોલશે નહીં. એટલે ઈ સમજી અગવાની એક જ માણસની માલિપા શક્તિ પડીશ. માણસ સિવાય કોઈ વાતને સમજી અગે એમ નથી. માણસ સિવાય કોઈ વાતને જાણી અગે એમ નથી. શું કામે? બધાય ચેતનાઓ બધાયમાં પડી છે. ચારેય ખાણીની માલિપા ચેતના છે. એમાંય જે આપણું માનવ યોનિની જે ખાણ છે એ સર્વત્રી શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. પણ એને સમજવા માટે જેમ સેમ માનવ બનવું પડે. આપણને એમ થાય કે અમે માણસ નહીં હોય. એ જ્યારે સમય આવે ને તો એ કોઈક ડાયો માણસ હોય એમ કે બાપા એ એવા છે, તમે માણા થાવ, માણા થાવ. એટલે માણસ ક્યારે થઈ અગાય કે કોઈ સંતના શરણની માલિપા, સાનિધ્યની માલિપા જઈ અને એનું શરણ સ્વીકારે ને તો એને પછી લક્ષમાં આવે વાત. એટલે લક્ષારથમાં એકા એ વાસારથમાં ભેદા. એ સંતો ભાઈ જીવ અને ઈશ્વર અભેદા છે. જીવમાં અને ઈશ્વરમાં કોઈ જાતનો ભેદ નથી. પણ છે હું કે જેને ઈશ્વર તત્વ જેમાં કહેવામાં આવે છે, જેને ચેતન તત્વ કહેવામાં આવે છે, એ સર્વોપરી છે. એ આની માલિપા એમ કે જવો તો સર્વોપરી છે. એટલે આ એનો અંશ છે, એમાંથી છૂટો પડેલો ભાગ છે. એટલે એમાં મળી અગે. પણ જેમ છે વાતને સમજી અગે ત્યારે, જેમ છે વાતને જાણી અગે ત્યારે. એટલે એ વાતને સમજવા માટે, એ વાતને જાણવા માટે સતત સત્સંગ માટે મહાપુરુષોએ ભાર દીધો. શું કામે? સત્સંગની માલિપા વર્તમાનની જ વાત આવે, વર્તમાનથી વાત સમજાય. મહાપુરુષો બને ત્યાં લગી કહે છે કે વાત આ ભૂતકાળમાં એક તો જાતા નહીં, જો હકીકતની વાત સમજવી હોય તો. ભવિષ્યમાં પાછા રહેતા નહીં. એટલે વર્તમાન માટે મહાપુરુષોએ ભાર દીધો છે કે વર્તમાન છે એ સર્વોપરી છે. વર્તમાનથી ખરી વાતને સમજી અગાય એમ છે. પણ એ વાતને સમજવા માટે એક તો એવા કોઈ સજ્જન પુરુષના સંગની જરૂર છે. એવા સજ્જન પુરુષના સંગની માલિપા ગયા કેળે એ જે અંગુલ નિર્દેશન કરતા હોય એ જીવનમાં અપનાવવાની જરૂર છે. એટલે કે ભાઈ સત્સંગ માટે એટલે ભાર દીધો છે કે ન સાંભળ્યા હોય એવા શબ્દો ક્યારેક સત્સંગમાં નિહરતા હોય. બોલનારને ન ખબર હોય
એને એ બોલવું ન હોય છતાં એ શબ્દો એવી જ્યારે વાત આવતી હોય ને ત્યારે આવતા હોય. એટલે આ બધી વાત સિદ્ધાંત સમજાવવા માટે મહાપુરુષોએ કીધું કે કડું કાકરી રહેત એક સંગા ઉઠત નહીં શિનગારી. કડું જે લોઢાનું હોય ને તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય, કાંકરી જે ધોળી ઓલી આપણે ચકમક જે થાય ને એ કાંકરી કહેવાય. હવે આ ભેગા પીડા હોય તો એને તીખારો નિહિરે એમાંથી. શું કામે? જે ઘસનારો એમાં જે આની ઠોકર મારવા વાળો હોવો જોઈએ એ નથી. કડું, કાંકરી અને વાટ. હવે આ ત્રિપુટી થઈ ને, કડું, કાંકરી અને વાટ ત્રિપુટી થાય. પણ ત્રિપુટી થાય પણ કલ પડે. કોરી જે વાટ હોય, જે રૂમાંથી બનાવેલી હોય કે ઓલા દોરા આવે કાચા એમાંથી નહીં બનાવેલી હોય. હવે એ કોરી જ્યાં લગી વાટ છે ત્યાં લગી ગમે એટલા ઝરેલા ઉઠે તો એ એમાં જગે. એટલે સંત મત કે ભાઈ આની માલિપા કલમો પડો તો કલ પડે, એ બિન કલમે કલ નાય. મુસલમાનની માલિપા એને કલમો કહે, આપણા સંતો મહાપુરુષો કે ભાઈ સમરણ કહે. એટલે કલમો પડો તો કલ પડે. શેમાં પડે? કે ઓલી જે કોરી વાટ છે એમાં કલમો પડો તો કલ પડે, પણ બિન કલમે કલ નાય. જ્યાં લગી બિન કલમો તમે પડો છો એટલે ત્યાં લગી કલ ના. પણ એ કલ હે કલમા કી માય. એ કલમાની માલિપા કલ પડીશ. જો ઈ કલ અડી જાય ને પછી જરીક ઝરેલો કરો ને એટલે તરત એ વાટ પકડી લે. તો એમ બધાની માલિપા ત્રિગુણી રચના એટલે નામ રૂપ ને ગુણ સિવાય કાંઈ છે નહીં. ચોથું પદ સમજવા માટે સત્સંગની જરૂર છે. ચોથું પદની જાણ મેળવવા માટે સત્સંગની જરૂર છે. પણ એ સત્સંગ જે સાધનો વડેથી સમજાય એમ છે, જે સાધનો વડે સત્સંગ પરખાય એમ છે. જે તમે સકલાકડી જોઈ છે? હવે ઈ કુંભારની પાસે સકલાકડી હોય, ગારો પીંડો પડ્યો, પણ એના સહયોગી સાધનો જે આની માલિપા કુંભાર, સાંકડો અને સકલાકડી, આ ત્રણેય થયા ને, આ ત્રિપુટી કહેવાય. પછી ઈ ત્રિપુટીને તોડી અને ચોથું પદ એના ઘટની માલિપા પડ્યું છે. એટલે ઈ ગારાનો પીંડો જ્યાં પડ્યો છે એમાંથી હું બનાવવું હું ન બનાવવું એ એના ઘટમાં પડ્યું છે. પીંડો છે ને એટલે એનો ઈ અનુભવ થઈ ગયો છે. એ ચોથા પદમાં આવી ગયા છે કે જેથી કરી આવો કે ભાઈ આમાંથી ઘડો બનાવવો છે, ગોળો બનાવવો છે, કે ભાઈ આની માલપા માટલું બનાવવું છે. એ જે બનાવવું હોય એના એ પીંડામાંથી જ બને છે ને, કે એનો પીંડો કાંઈ જુદો હોય. તો એમ ચોથું પદ જે છે એ અવિનાશી છે. હવે એ કુંભારના જે મગજમાં એ ભૂલે, કારણ કે એનો અનુભવ આવી ગયો છે. અને એ અનુભવ હવે એ કદાચ તમારી જેવા મારી જેવા કે મને દો તો એ જઈ શકે. એના માટે તો એને યત્ન કરવો પડે. એ રીતે જીવનમાં આપણે અપનાવવું પડે. તો મહાપુરુષો આપણને જેમ સેમ ફોડ ફાડી અને આની માલપા શબ્દને તોડી અને એ અંગુલિજેશન કરતા હોય કે જેથી કરીને આપણને સુગમ થાય, સહેલું થાય, નજીક થાય. એકવાર જો લક્ષ્યમાં વાત આવી જાય ને પછી ફરીને તમારે એના માટે મહેનત કરવી ન પડે, તમારે માળા ન કરવી પડે, તમારે એના માટે યત્ન ન કરવો પડે. શું કામે? વાત લક્ષ્યમાં આવી જાય તો. ભૌતિક રીતે એટલા માટે કહું છું કે ખેતીવાડીએ આપણે જ્યારે જઈએ પછી અમુક કામમાં આપણે રાતના 11-12 હોત થઈ જાય, પણ
કહીએ એવી તમને કોઈને ભ્રમણા થઈ કે મારી ડેલી જડી છે કે નહીં જડે? શું કામ? એ લક્ષમાં આવી ગયું. તો એમ દરેક વાત જો લક્ષમાં આવી જાય તો ભ્રમણા માત્ર મટી જાય. શું કામ? આપણને એનું જ્ઞાન થઈ જાય તો એ ભ્રમણા ભાંગી ગઈ કહેવાય. એટલે જ્ઞાન નથી એટલે ભ્રમણા છે, એટલે આપણને એની માલિપા ઘૂંસવાનું થાય છે. તો એ ભ્રમણાને ભાંગવા માટે સતત એવા સજ્જન પુરુષોના સંગની જરૂર છે. પછી આપણને થોડુંક એની માલિપાથી વિચારો ઉદ્ભવવા જોઈએ, આપણને એમાંથી થોડુંક એની માલિપા તાલાવાલી થવી જોઈએ. એટલે આપણા સંતો એમ કહે છે કે ભાઈ જેમ એને દાખલા દીધા કે તમારી ગાય ભેંસ બળદ તમે ભારો એક ગદબ નાખી દો, પછી ખાઈ જાય, અને જો એને વાગોળે નહીં તો એ તરત દર્દ થાય હોય અને પેટ પીડ થાય. એટલે કે ભાઈ આને એ વાગોળી બેઠા બેઠા એ ઘૂંટડા ઉતારતા હોય તો શબ્દોને પણ મહાપુરુષો કહે છે વાગોળો. આપણા સંતો એમ કહે છે કે મંથન કરી લ્યો મૂળના તત્વ લ્યો આમાંથી તારી, એ જીવન જીવને ન્યા રાખ. કે ભાઈ આની માલિપા જે શબ્દ બ્રહ્મની ટકશાળ પડી રહી છે તો એ હું કહેવા માગે છે, કેના હાટું કીધું છે, ક્યારે કીધું છે, શું કામ કીધું છે. હવે એ જો શબ્દની માથે મનન થતું હોય ને તો ઓટોમેટિક તમારામાંથી વિચારો આની મારી પાસે ફૂરે, પણ એનું મંથન થવું જોઈએ. આપણા મહાપુરુષો આપણને એમ કે સાહેબ સબી મેં રેત હે, સાહેબ બધાની માલિપા રહે, એની વગર કોઈ ખાલી નથી. પણ કેવી રીતે રહેશે કે તમે આગવણમાં જે ઢેખવાળો, અત્યારે તો ભગવાનની દયા થઈ ગઈ છે, કોઈને ઢાકવાળો રાખવો પડતો નથી. એ ઢેખવાળો તમે ભારતા કઈ જોયું છે? આ ગુણનું નામ સાંભળ્યું છે? હવે એ આગુણમાં સાણાનો જે ઢેખવાળો હોય એ દાટી દે, માથે રાખ નાખી દે, એટલે ભારેલો અગ્નિ. ભારેલા અગ્નિથી રસોઈ બેસોઈ થાય. જો રસોઈ કરવી હોય તો પ્રગટ અગ્નિ કરવો પડે. તો એમ બધાય ઘટની માલિપા ચેતન તત્વ છે પણ અનુભવ રહિત છે, એટલે ભ્રમણા અનુભવમાં નથી, એટલે ભારેલા અગ્નિ જેવું. એટલે સાહેબ સબી મેં રેત હે, જેમ તલી મેં રહ્યું તેલ, તલની માલિપા તેલ પડ્યું પણ એ મહેમાન આવ્યા હોય તો તલમાંથી તરત આપણે આ લોકો બે આ મુઠ્ઠી ભરીને દબાવો એટલે તેલ નહીં હિરે. એની પ્રેશર જેટલું જોઈએ એટલું જો મળે ને તો તેલ છૂટું પડે અને તો એ તેલ આપણને ઉપયોગ થાય. એટલે સાહેબ સબી મેં રેત હે, જેમ તલી મેં રહ્યું તેલ. આની માલિપા જ્ઞાન ઘાણી ફેરો. જો એને શોખવટ કરી છે, જ્ઞાન એટલે વસ્તુને સમજી લ્યો, વસ્તુને જાણી લ્યો, વસ્તુને તમે પરખી લ્યો. જ્ઞાન ગાણી ફેર દેખી લ્યો ઉસિકા ખેલ. કે ભાઈ તમારે હમણાં તમે બોલ્યા ને કે ભાઈ આ બધા જે કાંઈ સદગુરુના આ બગીચો બહુ રૂપાળો છે, બગીચો કેને કહેવાય? આ બધા આપણે એના વૃક્ષ ફૂલ રૂપે સહી. આમાં ફૂલ કેટલા એવા સુગંધી હોય છે, કેટલાય સુગંધ વગેરેના હોય છે. એટલે કે ગુણપતિ દાદાએ બાગ બનાવી, એ ભાત ભાતકી છે ઝાડી, એ વેલા મોડા એકદી ફૂલડા વીણી લેશે વનમાળી. આ ફૂલડા એકદી એક એક કરતા બધા વીણાઈ જવાના છે. આ બગીચો એને બનાવ્યો છે એટલે બહુ રળિયામણો છે. કારણ કે તરે તરેના આની માલિપા એવા મહાપુરુષો થયા, તરે તરેના એવા સજ્જન માણસો થયા કે જેથી કરીને એટલે એની ઉપમાઓ આપવી પડી કે એ બગીચાની માલિપા આ એવા એવા ફૂલ બન્યા છે. તો
તો આ ફૂલ એક દી કે છે વનમાળી છે એ વીણી લેવાના છે. તો જે આપણે પછી નથી કહેતા કે ભાઈ ખીલા છો એક દી કરમાવાના છો, તો આપણે અહીંયા આવ્યા છીએ એટલે જવાનું છે. એટલે આપણે સંતો અંગુલ નિદર્શન કરે છે તમારા જે કાંઈ અવયવો સશક્ત રૂપે કાર્ય કરી રહ્યા છે ત્યાં લગીમાં જેમ સેમ વાતને સમજી લ્યો. તમારું જીવન જો સાર્થક કરવું હોય તો શું કામે સશક્ત અવયવો છે ત્યાં લગીમાં થાય. પાછી અવયવો મંદ પીડા કેડે, કદાચ કાનના પડદા હવે ઢીલા પડી ગયા કેડે આપણે પાછા કોઈ કદાચ જેમ સેમ હકીકતની વાત કરતા હોય પણ આપણને એ સમજી શકાય. શું કામે આપણા કાનના જે દેવતાઓ છે એ ઢીલા થઈ ગયા છે. એટલે આપણે કે હવે અમે સાંભળી નથી શકતા ભાઈ, અમે હું હવે કથામાં જઈએ, અમને કાંઈ સમજાય નહીં, એમાં અમે સાંભળી શકી નહીં. પછી આંખના દેવ, કોઈ મહાપુરુષોના દર્શન કરવા છે, કોઈ એવા સજ્જન પુરુષના દર્શન કરવા જવું છે, આંખના દેવ બરાબર હોય તો તમે કરી શકો, નકર કે હવે અમને હુજતું નથી, અમે ત્યાં પાળતાય નથી. એટલે ડાયા માણસો સજ્જન માણસો પોકાર કરી અને એમ કે એક તો ભાગ બળો તો ભગવત ભજો, કે ભાઈ ભગવાનના ગુણગાન ગાઈ લો, ભગવાનના નામને યાદ કરી લો, ભગવાનના નામને સમજી લો કે ભાઈ આની માલિપા જેમ સેમ નામ તો અનેક છે પણ જેને સતનામ કહેવામાં આવ્યું છે. ઉમા કહું મેં અપના અનુભવ. ભગવાન શંકર દેવી પાર્વતીને એક દી પ્રશ્ન પૂછતા હતા, દેવી પાર્વતી ભગવાન શંકરને. એટલે ભોળાનાથે બધી પ્રશ્નના જવાબ આપ્યા. પછી તો એણે એન્ડની માલિપા કીધું કે હે દેવી, હવે જો એન્ડની વાત તમારે સમજવી હોય તો હું કહું છું મારો અનુભવ, બીજાનો નહીં. ઉમા કહું મેં અપના અનુભવ, સત હરિ ભજન બિન જગત રેન સપના. હવે એણે સત હરિભજનની વાત કરી. પછી વળી પાછા એમ કે કોટી નામ સંસાર મેં, એક બે નહીં, કોટી એટલે હજારો નામ. પછી નથી ગાતા હોય કે હરિ તારા નામ છે હજાર, કિયે નામે લખવી કંકોત્રી, એ તારા રોજ રોજ બદલે મુકામ, અમે કિયે ગામે લખવી કંકોત્રી. તારા હજાર નામ છે, વળી તો આની માલિપા રોજ રોજ તારા મુકામે બદલે. એટલે આની માલિપા એણે એમ કીધું કે ભાઈ આની માલિપા કોટી નામ સંસાર મેં તાતે મુક્તિ ન હોય. મુક્તિ એટલે શાંતિ જોતી હોય, જેમ સેમ શાંતિપદને અને માલિપા તમારે નિહાળવી હોય, શાંતિપદને જેમ સેમ જાણવી હોય તો ઈ નામ એણે કીધું. એટલે કોટી નામ સંસાર મેં તાતી મુક્તિ ન હોય. આદિ નામ, જેને આદિ નામ કહેવામાં આવ્યું છે. આદિ નામ જપત મહેશુ, જાણત વિરલા કોઈ, જેને આદિ નામ કહેવામાં આવ્યું છે. એટલે આની માલિપા એક તો મહાપુરુષોએ કે જ્યાં લગી જીવનની માલિપા કોઈ મહાપુરુષનું મળવું ન થાય, કોઈ મહાપુરુષનો શરણ નો આપણને મળે એટલે ત્યાં લગી જીવભાવ જાતો નથી. અમુક વાણીની માલિપા કહેતા હોય કે અધૂરિયા છે ન કરીએ દિલડાની વાત. અધૂરિયા એટલે હું એનામ નથી કાંઈ, પણ ગુરુગમ નથી એટલે વાતને સમજી અગે નહીં, વાતને પરખી અગે નહીં. એટલે ગંગા સતીબેન એમ કે વીજળીને શંકરે મોતીડા પરોવા એ પાનબાઈ. અચાનક થાય છે આમાં અંધારું, વાર નહીં લાગે. જોઈએ અત્યારે તો કેટલાયને એટેક આવી જાય છે ને આપણે વાતમાં સાંભળીએ છીએ ને કે ભાઈ હાવ નાના માણસો બીજાકડા નાના બાળ હોય તો એટેક આવી જાય છે. હવે એમાં એને કંઈ બે દી પાંચ દી અગાઉ વાત કરી હતી કે ભાઈ હું આવું છું ને તમે તૈયારીમાં રહેજો. એટલે આની માલિપા કે જે વીજળીને શંકરે મોતીડા પરોવા એ પાનબાઈ, અચાનક થાય છે અંધારું. ઓ આ કોઈ કેન આવતો નથી કાળ. ઈ તો જો તમારી એની માલિપા લો લગ્ની હોય, તમારી એની માલિપા એમ કે જિજ્ઞાસા હોય તો તમને થોડીક એની જાણ થાય કે ભાઈ આ ટાઈમે હવે જવાનું છે, આ ટાઈમે
હવે અહીંથી વિદાય લેવી છે. શું કામે? કે એણે કોઈ સજ્જન પુરુષોનું શરણ ગ્રહ્યું છે અને એણે કીધું એ પ્રમાણે જીવનમાં એ રહ્યા છે. એટલે આ આપણને ચેતવવા માટે મહાપુરુષો વાત કરતા હોય છે કે વીજળીને, કે ભાઈ જે વીજળી થાય, હવે એનો પ્રકાશ ત્યાં અડધી કલાક રહેશે. એટલે વીજળીની ઉપમા આપી કે ભાઈ આની માલિપા અચાનક થાય છે પાછું અંધારું, જેમ વીજળીનો સમકારો એ આની માલિપા થાય એટલી વાર જ થતો હોય, પાછું તરત અંધારું થઈ જાય. એટલે વીજળીને સમકારે મોતીડા પરોવા. મોતીડા એટલે જે શબ્દરૂપી મોતી છે, જે હવે સુરતારૂપી દોરો છે એની માલિપા પોરવી લેવો છે. જો સુરતારૂપી આની માલિપા એમ કે આ શબ્દરૂપી મોતી પોરવાઈ જાય ને એટલે એ અનુભવ થઈ ગયો કહેવાય. પછી એના માટે એને કોઈ માળા કરવી પડે, માળા જપવી પડે, મંત્ર બોલવો પડે, એ ન રહે. એટલે આની માલિપા વીજળીને સમકારે મોતીડા પરોવા. હે પાનબાઈ, અચાનક આમાં થાય છે અંધારું. જોત રે જોતામાં દિવસો વિયા જાય છે. વાર લાગે છે, આટલી ઉંમર વહી ગઈ અમારી, લ્યો કાંઈ વાર ન લાગી. જોત રે જોતામાં દિવસો વિયા જાય છે. હે પાનબાઈ, અચાનક અંધારું થાય છે. 21,000 શસ્યને કાળ ખાશે. જે ઈશ્વરના નામ વગર, ગુરુના નામ વગર, ભગવાનના એમ કે યાદી વગર જે આપણો શ્વાસો હારી રહ્યો છે એ કાળના મુખમાં વયો જાય છે. એટલે મહાપુરુષો એમ કે પોતાના પુણ્ય વિના પાર નહીં. હવે પુણ્ય કેને કેવું? જે કાંઈ તમે કદાચ દાન આપી દો, સુવર્ણ દાન આપી દો, રૂપિયા આપી દો, અનાજ આપી દો, જમીન આપી દો, ભૂમિ આપી દો. અરે દીકરીઓ હોત નથી આપણે કન્યાદાન કરતા, છતાં એને બધાને દાન કીધું, પુણ્ય નથી કીધું કઈ. જે પુણ્ય એટલે ન્યા મહાપુરુષો ચોખવટ કરી, પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ નહીં. કારણ કે પોતાનું પુણ્ય જ્યાં લગી જીવનમાં કોઈ મહાપુરુષ મળ્યા નથી એટલે પોતાનું પુણ્ય ત્યાં લગી સમજાય નહીં. જે પોતાનું પુણ્ય છે એટલે એમ કે આ શબ્દ બ્રહ્મની, જે આ બ્રહ્મની ટકસાળ પડી રહી છે, હવે એ જ્યાં આની માલિપા શબ્દ બ્રહ્મ આની માલિપા ઉઠી રહ્યો છે, હવે એ જે ટકસાળ થઈ રહી છે એ શ્વાસાની માલિપા જો મળી જાય, શ્વાસાની માલિપા જો એ વણાઈ જાય તો પોતાનું પુણ્ય. તો એ પોતાનું પુણ્ય જીવનમાં જ્યાં લગી મહાપુરુષો મળ્યા ન હોય ત્યાં લગી સમજીએ ગઈ. એટલે એમ કે આની માલિપા નો સાંભળે ક્યાંથી બિચારા મળીએ એમ. પણ એટલે જ મહાપુરુષો પોકાર કરે છે ને કે ભાઈ ગુરુ વગર મુક્તિ હોય નહીં. અને મુક્તિ કોઈ પદાર્થ નથી બાપા, એ જે બધી આસક્તિઓ છે ને એમાંથી છૂટવાનું છે. એટલે એના માટે મુક્તિ, કે જે બધી આસક્તિઓ તમારી છે એ કોઈ જાતની આસક્તિઓ રહેવી ન જોઈએ. તમને મળ્યું એમાં તમારે સંતોષ હોવો જોઈએ, તમને મળ્યું એમાં તમારે આનંદ હોવો જોઈએ, તમને મળ્યું એમાં જીવનમાં જે કાંઈ પણ કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ સાધન પ્રત્યે, કોઈ આની માલિપા એમ કે મિલકત પ્રત્યે જે આસક્તિઓ છે ને એટલે અધોગતિમાં લઈ જાય છે. જો આસક્તિઓ છૂટી જાય તો કોઈ જાતનું બંધન નથી. આસક્તિઓ છે એ જ બંધન છે. એટલે આમાં સત્સંગની જરૂર છે, સમજણની જરૂર છે. સમજણમાં તે બહાર દીધો છે એ વર્તમાનની. ભવિષ્યની કદાચ સમજણ હોય તો એ નકામી છે, અને આની માલિકા ભૂતકાળની સમજણ આવે તો એ નકામી છે. એટલે વર્તમાન છે એ સર્વોપરી છે. એટલે ભાગ્ય બળો તો ભગવત ભજો, કે એક તો મહાન આપણા ભાઈ કે માનવ જીવનની માલિકા
જે સમજણ પડી છે એવી કોઈ માં નથી. માનવ જીવન છે એ સર્વોપરી છે અને માનવ બનવા માટે સત્સંગની જરૂર છે, સજ્જન પુરુષના સંગની જરૂર છે, સજ્જન પુરુષના શરણે જઈ સમર્પણ થવાની જરૂર છે. પછી એ જે અંગુલ નિર્દેશન કરે એ જીવનમાં અપનાવવાની જરૂર છે. એટલે ભાગે બળો તો ભગવત ભજો, વખત બળો તો કુશ દ્યો. કે ભાઈ તમારી પાસે તમારા બાલ બચ્ચા, તમારા જે સગા સંબંધી, કુટુંબ, કબીલા જે કઈ જાય, ભાઈ હેતુ, મિત્ર, આ બધાયની માલિપા વહીવટ કરતા, બધાયની માલિપા રહેતા, ખાતા, પીતા, જો તમારી પાસે કઈ હોય તો એના નામ ઉપર ક્યાંક તમે એને એમ કે થોડુંક વાપરે આવ્યું નથી અને ભેગું લઈને જવાય એમ પણ નથી. એટલે ભાગે બળો તો ભગવત ભજો, વખત બળો તો કુશ દ્યો. અકલ બળી તો ઉપકાર કરો, માનવ જન્મ મળે ફળ તે. આ માનવ જન્મ મળવાનું ફળ છે. કોઈ બીજા સંતિ એમ કે માનવ જન્મ મળે ફળ 4. ભાઈ માનવ જન્મ મળ્યો છે એટલે એના 4 ફળ આ મેળવવા જોઈએ. આ માનવ સિવાય કોઈ મેળવી શકે એમ નથી. માનવ સિવાય આ વાતને કોઈ સમજી શકે એમ નથી. એટલે એક તો કે આની માલિપા અક્કલ બળી તો ઉપકાર કરો. એ કાંઈ ન હોય તમારા પાસે ખિસ્સામાં, કાંઈ તમારી પાસે ન હોય અને જો કાંઈક સારી બુદ્ધિ આપી હોય ને તો કોઈને પણ સતમાર્ગે આની માલિપા સડાવો કે જેથી કરી એનું જીવન સાર્થક બને, એનું જીવન આની માલિપા સુધરે. આપણે જોઈ છીએ ને કે સમજણ વગરના કુસંગઈના સંગમાં વિયા ગયા હોય એટલે અનેક જાતની કુટેવો આવે, જીવન બરબાદ કરી નાખે. કુટુંબની માલિપા તમે જવો તો વિભાગ કરાવે, કુટુંબની માલિપા શાંતિ ન રહેવા દે. શું કામે કે કુટેવો આવી છે. એટલે આપણને મહાપુરુષો ચેતાવે છે અગાઉ કે બાપા એક તો સજ્જનનો સંગ ન મળે તો કાંઈ નહીં, પણ દુરીજનના સંગમાં જાતા નહીં. એ બધાય કારણ કે આની માલિપા શેપ એવા છે કે એ શેપને તમારે લાગુ કરવામાં ખર્ચો ન કરવો પડે, તમારે ખોટી ન થવું પડે, તમારે દવા ન લેવી પડે અને આ કુટેવ આવતા વાર ન લાગે. એટલે સંતો તો ભાર દઈને કહે છે કે બાપા એ સજ્જનનો સંગ ન મળે તો કાંઈ નહીં, દુરીજનના સંગમાં જાતા નહીં. એ દુરીજન કી દયા બુરી, ભલો સજન કો ત્રાસ, જબ સૂર્ય તપે તબ વર્ષન કી આજ. કે બાપા જે દુરીજન માણસ, જે આની માલિપા અમુક કુસંગોને હિસાબે પણ એનો સંગ થવાથી આપણામાં કુટેવું આવે છે. એટલે ડાયા માણસો, સજ્જન માણસો બહાર દઈ કહે છે કે બાપા તમને સજ્જન માણસ ન મળે તો કાંઈ નહીં, પણ જે કોઈ કુસંગી છે ને એના સંગમાં જાતા નહીં, નકર ઈ શેપ લાગતા વાર નહીં લાગે. આપણે ઘણા એવા જોઈ છે ને, એક તો જીવન બરબાદ થઈ જાય, સમાજમાંથી ફેંકાઈ જાય, સમાજના મારી પાસે જવો તો એને તરસોડી દે. શું કામે કે કુટેવો આવી છે જીવનમાં, એ આપણને બરબાદ નોતરી દે, બરબાદ કરી દે. અને એકવાર કુટેવ જીવનમાં આવ્યા કેડે છૂટવું બહુ કઠણ છે બાપા. એકવાર જીવનની મલપા અત્યારે તો સારું છે, પેલા ડોશિયું ભેળા થતા, એ ઓલી બજર એવી આમ તમે જવો તો એ મોઢામાં ઘડીએ ઘડીએ ગહે અને પાછા કોગળા કરે. અટાણે સારું છે, એ કુટેવ વહી ગઈ છે. અત્યારે એવી ડોશીમાં ને કોઈને લગભગ એવી ટેવ નથી. નકર પેલા એ થોડાક જીવને એમ કે ઉંમર હોય ભગવાને થોડીક વધારે દીધી હતી, અત્યારે તો એવડી ઉંમરે થતી નથી. એટલે મેં એવા માળીઓને ઘણા જોયા છે. એટલે આ ટેવ પડી ગયા કેડે છૂટવું કઠણ છે.
એમ ને એટલે મહાપુરુષો આપણને ચેતાવે છે કે પહેલાથી જો ભાઈ સજાગ હશો, પહેલાથી સાવધાન હશો, પહેલાથી જો તમારી પાસે આની મારી પાસે કોઈ સજ્જનનો આની મારી પાસે સંગ હશે ને તો તમે કુટેવ નહીં આવવા દો. નકર કુટેવ આવતા વાર નહીં લાગે. જે કાંઈ છેપ છે એ એકદમ લાગવું પડે. એના માટે દવા ન કરવી પડે, એના માટે યત્ન ન કરવો પડે, પૈસા ન ખર્ચવા પડે. એવાના સંગમાં જાવ એટલે તરત જ એ ટેવ આપણને એ ઓલી ખાલી અત્યારે ઓલા તમાકુ લેવાવાળા એ આમ તમારે જોવો તો ઘડીએ ઘડીએ લઈ અને મોઢામાં નાખતા હોય ને પાછા ઓસીને કોરે ગાડલું હોય ને આમ પાછા હાથલું. હવે એને ખબર નથી કે આ ઓલાની રજાઈ પાથરેલી છે, આ ગાડલું છે, આ હાથ નો લોવાય, પણ એ એને મગજમાં નથી. શું કામ? એ એના લક્ષ્યમાં નથી. એને એમ કે હું તો કાંઈ એમાં જાણે કાંઈ કે મારામાં કોઈ કુટેવ નથી. એટલે કે છે કે કુટેવું બાપા બને ત્યાં લગી જો સજાગતા હશે ને તો કુટેવું નહીં આવે. નકર કુટેવ આવતા વાર નહીં લાગે. એટલે આપણને મહાપુરુષો કહે છે કે બાપા બને ત્યાં લગી એક તો તમે સજ્જનનો સંગ ન મળે તો કાંઈ નહીં, પણ આવા જે કોઈ કુટેવું છે ને એના સંગમાં રહેતા નહીં. જેને ગુરુ કહો છો, જેને ઈશ્વર કહો છો, જેને ભગવાન કહો છો, આ અનામી છે. કારણ કે જે આની માલિપા અનામી જે છે એ સાબક મેલી દે એટલે વાહે વજ્યો અનામી. નથી કહેતા કે બાપા હવે જટ કરો. કારણ કે ઓલા જે અનામી હતો જેનું નામ નહોતું, હવે એ આની માલી પાછી સાબક મેલી દીધી એટલે નનામી થઈ ગયો. પછી તો વાતને સમજવા માટે નામ દેવું પડે છે, વાતને સમજવા માટે બોલવું પડે છે. આપણા સંત મત એ એમ કે શબ્દથી પાર સદગુરુનું સ્વરૂપ, પણ શબ્દથી નહીં પર છે, પણ શબ્દ વગર સમજાય? શબ્દ વગર કોકને એ વાત કરવી હોય તો થાય? એટલે શબ્દની જરૂર છે, પણ એ શબ્દની માલિકા નથી, એ તો શબ્દથી નહીં પર છે. એટલે શબ્દથી પર સદગુરુનું સ્વરૂપ, પણ આ સર્મસક્ષુ વડે નો સૂજે. અને સર્મસક્ષુ કીધી કોને? કે મનની મેળે જે જોવા જાય છે, મનની મેળે સમજવા જાય છે, મનની મેળે ઓળખવા જાય છે, આને સર્મસક્ષુ કીધી છે. આ સર્મસક્ષુથી આ સમજાય એવું નથી. ભગવાન કૃષ્ણએ ત્રીજું નેત્ર દીધું ને અર્જુનને, એટલે કે ભાઈ જ્ઞાન, જેથી કરી આનું ત્રીજું નેત્ર ખુલ્યું કે એટલે વાતને સમજી ગયો, વાતને એ અર્જુન એટલે પરખી ગયો કે જેથી કરીને તો આમાં આપણને મહાપુરુષો એ આપણને અંગુલિદેશન કરતા હોય છે કે શબ્દથી પર સદગુરુનું સ્વરૂપ એ બાપા આ સર્મસક્ષુ વડે ઈ નો સૂજે. એક તો સર્મસક્ષુ વડે જોવા જાવ તો નો સૂજે. પછી વળી પાછું બીજું ચરણ કીધું કે જીવપણે આ પદ જડે નહીં કોઈને. જીવપણે એટલે જ્યાં લગી મનની મેળે તમે ગોતવા જાઓ તો એ નહીં જડે. જીવપણે આ પદ જડે નહીં કોઈને. આ તો અનુભવી હોય તો આપમાં બૂજે. અનુભવી એટલે જેણે સદગુરુનું શરણ સ્વીકાર્યું છે, સદગુરુને શરણે જઈ જેણે વાતને સમજી લીધી છે, વાતને જાણી છે, એ આની માલિપા સમજી હતી. છતાંય તમને આમાં કાંઈ જો ઓલું ભ્રાંતિ થતી હોય, કાંઈ એની માલિપા બીજું તમને દેખાતું હોય તો કહેજો. આ જે નામ અને અનામ, હા, હવે આ દેહ છે એ નામ, પછી પૂનાભાઈ એવું નામી. હવે અનામી એટલે જે નામ પડ્યું છે એ દેખાય છે, એ ભળાય છે, વાતને સમજી અગાય એટલે અનામી. કે જેથી કરી અને આની માલિપા કે ભાઈ આની માલિપા અનામી છે કિંમત એની છે.
એટલે ભગવાન શંકરે એને કીધું ને કે કોટી નામ સંસાર મેં તાતે મુક્તિ ન હોય, એને આદિ નામ કીધું. નામ તો ક્યાંક દેવું જ પડશે ને, બધું એનું એ જ થાય. એટલે કોટી નામ સંસાર મેં તાતે મુક્તિ ન હોય. આદિ નામ આ જપત મહેશો. કોણે જપે છે? મહેશ. જે આની માલિપા સદગુરુને શરણે ગયા છે ને, એટલે એ જીવ મટીને શિવ તો છે જ, પણ અનુભવમાં નથી આવ્યું, એટલે એનો જે ભ્રાંતિ ભ્રમણા જે છે ને એ જાતી નથી. બાકી સદગુરુના શરણે ગયેલો એ જીવ મટીને શિવ થઈ ગયો છે. એટલે મહેતાજી કહી અગે રામસભામાં એ અમે રમવાને ગયા હતા, એ રસ પીધો અમે પસલી ભરીને, કે ભાઈ જે જીવ હતો હવે એ શિવ બની ગયો છે, એ રામ બની ગયો છે. શું કામે? ગુરુગમ એને મળી ગઈ છે. ગુરુગમ એને એમ કે સમજાણી છે. પણ પછી તો આપણને જે અંગુલ નિર્દેશન કર્યું છે, આપણે અહીંથી ગોંડલ જવું હોય તો 10 જણાને પૂછીએ ને, બાપા ગોંડલ કેટલા કિલોમીટર? 40 કિલોમીટર. હાલ્યા વગર એ કોઈ કિલોમીટર ઘટે? એ કોઈ ઓછું થાય? પછી હાલવાનું જે આવ્યું એ ઓલો કેનારો હાલી દે? પૂછનાર ને હાલવું પડે, જવું હોય પૂગવું હોય તો સ્થળ ઉપર. એટલે એ માની માલિપા સદગુરુએ જે વાત કરી છે, સદગુરુએ જે અંગુલિદેશન કર્યું છે, એ પ્રમાણે જ્યાં લગી આ પછી જીવ મટીને શિવ થયો છે, પણ કરતો નથી. મંથન કરવું પડે. આપણા મહાપુરુષો ચોકવટ કરે ને, મંથન કરો મૂળના તત્વ જો આમાંથી થાય. જે તત્વ સાર રૂપે જે સાર પડેલો છે, ઈ જે આપણે તારવું હોય તો એનું મંથન આપણે કરવું પડે. માખણ મેળવવું હોય, જે કઈ દોણું ભર્યું છે, હવે ઈ માખણ મેળવવા માટે મંથન કરવું પડે ને, કે બસ તમે એમાં ટેપો નાખી દો એટલે માખણ આવી જાય. કારણ કે એની જેટલી પ્રક્રિયાઓ થતી હોય એ બધી માણસે પોતાએ કરવી પડે. એ પ્રક્રિયાને તમે સમજી ગયા પણ પ્રક્રિયા ન કરો તો એ વસ્તુ બને સાર્થક? કે જે પ્રક્રિયા કરવી પડે છે એ માનવ સિવાય કોઈ કરી શકતો નથી. માનવ સિવાય કોઈ એ પ્રક્રિયાને સમજી શકતા નથી. ગાય ભેંસ જે દોહન કરવાની પ્રક્રિયા છે એ તો એમ કે વ્યક્તિને કરવી પડે ને. ખાલી તમે તગારું ભરીને મેલી દો કાન ને તમે થાપો મારી દો ને બોગરું ભરાય? કારણ કે એની પ્રક્રિયા જ્યાં લગી પાછી ન કરો તોય નો તમને લાભ મળે. એટલે પ્રક્રિયા જે છે એ સમજવા માટે સત્સંગની જરૂર છે, સંત સમાગમની જરૂર છે, અને હકીકતે જે મહાપુરુષો અંગુલ નિર્દેશન કરતા હોય છે એ આપણે અપનાવવાની પણ જરૂર હોય છે. એને આપણે અપનાવી નહીં તો મહાપુરુષો કહે છે કે દીધો શબ્દ એ પણ કાને નો ધૈર્યો, થર્યો નહીં ઠેકાણે. પછી આ ભવસાગરની ભૂલવણીમાં હિંડે ભટકતા કર્યા કર્મ પ્રમાણે શબ્દ તો કોઈ સંત જવરલા જાણે. એને હું કામ કીધું જાણવાની વાત કોઈ સંત જવરલા? કે વાત બધાને મળી જાય છે, પણ જે એની પ્રક્રિયા કરવી પડે છે એ કરતા નથી. ખાલી કે બધા આપણે કથા સાંભળી લઈએ એટલે વાત પતી જાય. ખાલી આપણે નાઈ ધોઈ લઈએ, તિલા તુકવા કરી લઈએ એટલે વાત પતી જાય. જે કરવાનું જે કીધું છે એ મહાપુરુષો કે છે તમે કરતા નથી. એટલે આની માલિપા કે ભાઈ આ શર્મ સક્ષુ વેડે નો સૂજે, જીવપણે આ પદ જડે નહીં કોઈને. શબ્દથી પર સદગુરુનું સ્વરૂપ છે, અનુભવી હોય તો આપમાં બૂજે. મહાપુરુષે પોતાનામાં જ વાત જાણવાની, પોતામાં જ વાત સમજવાની કરી છે ને, કે એને બહાર કઈ વાત કરી કે ભણે જાઓ ત્યાં તમને સમજાય, ન્યાય એ તમને કહે, એમ કીધું? કે ભાઈ આ વાતને સમજવા માટે મહાપુરુષોએ ચોખવટ કરી
કે મંથન કરો મૂળના તત્વ લ્યો આમાંથી તારી એ જીવન જીવને ન્યા રાખ. હા. જ્યાં વાગે છે અનહદ તૂર. વાજા વાગી રહ્યા છો પણ આપણી બહિર સુરતા છે. બાકી તમે ધ્યાનસ્થ થઈ અને જો સાંભળશો ને તો તમને તરત એ વાજુ સંભળાય. એટલે આની મારી પાસે સંતો મહાપુરુષો શબ્દ દ્વારા વાત કરે છે. શબ્દથી બાકી તો ઈ પર છે, શબ્દમાં આવતો નથી એવું ચેતન તત્વ છે. એટલે કે ભાઈ આ સર્મ સક્ષુ વેડીનો શું છે, આ જીવ પણ આ પદ જડે નહીં કોઈને. આ તો અનુભવી હોય તો આપમાં બુજે. એ રતિ વિના સ્વરૂપનો લક્ષણો આવે. કિંમત રતિની છે હો. આપણે તમે ઓલું ઘરેણું ઘડાવા જાવ ને ત્યાં ન કહેતા એક ખોળ વાલ ને એક રતિ માથે. એટલે રતિ છે ને એ કિંમત છે. રતિ છે એ કાયમ છે. આપણા મહિનાના પખવાડિયે તો 2, પછી પાછો એમ માનો કે આમાં આવી ગઈ એટલે ઓલો મટી ગયો. એ તો છે જ. એટલે નથી પછી કહેવાતું કે 16 કળા સંપૂર્ણ. એક કળા તો પડી છે, એ હતી એટલે ઓલી 15 આવી. ઈ મટે નહીં બાપા. હા, એટલે એમ કે આની માલિપા અનુભવી હોય તો આપમાં બુજે. રતિ વિના સ્વરૂપનો લક્ષણો આવે. પછી આમાં રતિ કીધી. જેમ દૂધનું દોણું ભર્યું છે ને એમાં ટીપું જ્યાં લગી ન પડે ત્યાં લગી અસલ એમ કે દડબું થાય. તો આમાં જ્યાં લગી રતિ એટલે સદગુરુને શ્રેણી જ્ઞાન હતી અને ઈ જે સમજણની રતિ ઈ મળી નથી. એટલે ત્યાં લગી આપણા લક્ષમાં સ્વરૂપ ન આવે. એટલે રતિ વિના સ્વરૂપનો લક્ષ ન આવે. એ ભલે શીખે સુણે ને શબ્દ ગાવે. હા, કદાચ ભલે ને શીખે ને સુણે ને શબ્દ ગાવે, ગાય બરાબર. પણ ચૈતન્ય બ્રહ્મ તો એના સપનામાં ન આવે. બરાબર. હાળુડો થઈ ગયો. એટલે આપણા મહાપુરુષો આપણને આમ આંગળીયું મેલી હિસાબોની વાત કરતા હોય છે. એના માટે પછી એ મહાપુરુષો એમ કહે કે ચતુર નરની એક ઘડી મૂરખનો જમવારો. ત્યાં પછી પાછું એમે ચોકવેટ કરી કે દડી પડી મેદાનમાં સબ ખેલન કુ જાય, જાત બાત કા કામ નહીં, એ આ તો જીતે સો લે જાય. એટલે આની માલિપા સંતની મહાપુરુષો કહે છે કોઈ જાત હોતી નથી. જેણે કાંઈ કેળવણી કરી છે ને આની થોડીક કોઈ પણ બાબતની કેળવણી થોડીક કરવી પડે. એક ધારું તમારે કલાક, 1.5 કલાક, 2 કલાક બેહવું હોય તો એની કેળવણી કરવી પડે. બાકી પરબાર એક દી બેહવા જાવ ન બેહી. એક દી આપણે કદાચ એમ થાય કે હાલો પણોઠી વાળીને 1 કલાક 1.5 કલાક બેહવું છે, બેહી ગયો તો લાંબા ટૂંકું થવું પડે. શું કામ? એ કેળવણી નથી. તો દરેક કાર્યની માલિપા કેળવણી કરવી પડે છે. કેળવણી કર્યા વગર આ જે કાંઈ આની માલિપા લક્ષ્યમાં વાત લીધા વગર જેમ છે એમાં ટકે નહીં. એટલે રતિ વિના સ્વરૂપનો લક્ષ્ય નો આવે. ભલે શીખે સુણે શબ્દ ગાવે, એ ચૈતન્ય બ્રહ્મ તો એના સપનામાં ન આવે. જે સપના વિધના બધા આવે હો, પણ જે ભગવાનના નામનું કોઈ દી સપનું આવ્યું? કોઈ દી અખતરો કર્યો કોઈ જ ન આવે. ઓલું બધું આવે. વિધના સપના બહુ આવશે, પણ ભગવાનના નામનું, ગુરુના નામનું કે કોઈ મહાપુરુષના નામનું જે સપનું આવવું તો બહુ અશક્ય હોય છે. કોઈ વિચાર્યું ન આવે. પણ એ એનામાં કારણ કે તો સારું. મહાપુરુષો એટલે કે છે કે ભાઈ સતનામના કરી લ્યો કે ગુજારા, સદભજનના કરી લ્યો ગુજારા. એ મેરમ સદગુરુ તો એમ બોલે, એમાં હોય તારે માયલા શેરમાં રતન અમૂલક.
વસ્તુ છે માય અણતોડે, અણતોડી વસ્તુ પડી છે, પણ એની માલિપા ગુજારા થતા હોય તો, જેમ ઓલી ઈળને ગુંજારો થઈ ગયો તો, ભમરી આવી ભમરી આવી ભમરી આવી, આમ ગુંજારો. નિર્જન સપનું. આનું એટલે મહાપુરુષો છે કે ભાઈ સદભજન ના કરી લ્યો કે ગુજારા તો મેરમ સદગુરુ એમ બોલે. માયલા શેરમાં રતન અમૂલક, એ અમુક લખ આ રતન પડ્યા, પણ ગુંજારો નથી. ગુંજારો જો હોય તો આપણને કહે છે કે એ વાત લક્ષ્યમાં આવે, એ આપણી દ્રષ્ટિમાં આવે. એટલે એ આપણને મહાપુરુષો અંગુલ નિદર્શન કરી અને ઠેકાણા બતાવતા હોય છે કે કલ્પના ત્યાં લગી જીવ, જ્યાં લગી કલ્પના છે ને ત્યાં લગી જીવ છે. એટલે કલ્પના કઈ છૂટે કે કોઈ મહાપુરુષોનું શરણ સ્વીકારાય, હકીકતની વાત સમજાય, હકીકતની વાત પરખાય તો કલ્પના છૂટે. હો નકર કલ્પના જે છે ને આ જીવનો સ્વભાવ છે, કલ્પના કિરાજ કરે. એટલે કલ્પના ત્યાં લગી જીવ છે. સંશય છૂટે તો શિવ કહાવે, ધ્યેય જ્ઞાતા વીણ જો ધ્યાન પ્રગટે ને તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. એનું જે સ્વરૂપ, તમે ઓલા કોઈ કંકોત્રી હોય કે કોઈ ક્યાંય કે એવા પાઠ માંડ્યા હોય કે ગણપતિની સ્થાપના કરી હોય, પછી ત્યાં તમે જોતા હોય છો, આની કોઈ એક કોઈ ઓમકાર બતાવે, એક વાહે પછી હાથીઓ બતાવે. એ શું કહેવા માંગે ખબર છે? સાથીઓ એટલે કે ભાઈ જે ઓમકાર ઉપડ્યો છે એ સોહમકારમાં પાછો જો સમાઈ જાય, એટલે ત્યાં સાથીઓ બતાવ્યો છે, એનું બીજું કોઈ રૂપ નથી. એટલે સોહંગ બ્રહ્મઘાટ, જાકો લીપે સીપે નહીં કોઈ, ઘટ ઘટ પરગટ રમી રહ્યો એ આને સીનવે વિરલા કોઈ. કે ઘટ ઘટ પરગટ ઈ રમી રહ્યો, કોઈ ઠેકાણે ભાઈ આની માલિપા નથી એમ નહીં, બધી ઠેકાણે એ જ રમી રહ્યો. એટલે કલ્પના ત્યાં લગી જીવ છે. સંશય છૂટે તો શિવ કહાવે. પછી ધ્યેય ધ્યાતા વીણ્યા જો ધ્યાન પ્રગટે તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. એ પછી એને આવા ગમનની કાંઈ ન ઓડે, જેમ કાંસળી તજી અને બોરિંગ જાવે. બોરિંગમાં કાંસળીમાં તમને આમ તો બધાને ખબર છે ને કે જેને સાપ છે એને કાંસળી આવે. આપણે એરું કયો, સાપ કયો, નાગ કયો, આ પછી બધાના પર્યાય શબ્દો હોય છે. 3-3-4 નામ હોય, એકુકી સીજના 3-3-4 નામ હોય. પણ આપણને જાણ ન થાય એટલે આપણને એમના ભ્રમણા ઊભી થાય. દાખલા તરીકે આપણને કોઈ ડાસું કીધું, કોઈ જડબું કીધું, બરાબર ને? કોઈ આની માલપા મુખ કીધું. આના 4 નામ છે: ડાસુ, જડબુ, મુખ અને મુખાક્રંથ. કે જે મોઢું જે છે, હવે આને અંતે મુખાક્રંથ કહેવાય. આવા 4 નામ દરેક વસ્તુમાં, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય. પણ જો એ બધી બાબતની સમજણ હોય તો ભ્રાંતિ ન થાય. નકર નામ ઓલા અમુક દ્રષ્ટાંત દે કે બાપા દવાખાનાની માલિપા જે કોઈ દર્દી, હવે એને વોટર ઓલા કોઈ સમજી શકે નહીં. વોટર શું હોય છે? હવે આને વળી ઇંગ્લિશમાં પાણી કીધું. હા, ગુજરાતીમાં આપણે હાવ જવો તો પાણી, ઇંગ્લિશમાં ઓણે વોટર કીધું. એમ 3-4 આવા બધા નામ પીડ્યા હોય છે. સાવર, ચોખા, આની માલિપા, એમ પ્રિન્સ, આવા અમુક નામ. પછી તો તમને ખબર ન હોય એટલે આપણે ખાલી ઓલા ભાત લઈને ઊભા હોય. કોક ભાત કે, કોક ચોખા કે, કોક સાવલ કે, કોક પ્રિન્સ કે. આ બધા પર્યાય શબ્દો છે, પણ
વસ્તુતા એ વસ્તુ પદાર્થની દ્રષ્ટિએ જવો તો એક છે, કોઈ પર્યાય કદાચ નામ જુદું લેવાથી વસ્તુ જુદી બનતી નથી. તો એમ આની માલિપા આપણને અમુક વાત ન સાંભળી હોય ને અમુક પછી નામથી વાત સાંભળી હોય એટલે ભ્રમણા ઊભી થાય. ઓલા તો આમ કહેતા હતા. એટલે એમ કે આની માલિપા બધી જાતનું જો વ્યક્તિને પોતાને જ્ઞાન થઈ જાય ને તો ભ્રમણા માત્ર ન રહે. તો બધી જાતની જે ભ્રમણાઓ છે તો જ છૂટે. જેમ સેમ તમારા લક્ષ્યમાં વાત આવી જાય, જેમ સેમ તમારા લક્ષ્યમાં વાત સમજાઈ જાય એટલે તમને ભ્રમણા ન થાય. બાકી તો ભ્રમણા થવાની છે જ્યાં લગી વાતને જેમ સેમ ન સમજી ગઈ. એટલે કે છે આની માલિપા કાસળી તજીને બોરિંગ જાવે. પછી બોરિંગ ને કાસળી ને હારે કાંઈ લેવા દેવા. તો એમ મહાપુરુષોનું જે સ્વરૂપ છે ને એ કે છે આવું છે, એને એ સ્વરૂપ સમજી લીધું છે એટલે આ કાસળી ઉતારીને. એટલે આ ભક્ત બોજો કહે એ આ જેને બ્રહ્મવેતા જો સદગુરુ મળે ને તો આ દેહથી હવે પદ પાવે. હવે ક્ષોત્રિય ન હોય તો હાલે. ક્ષોત્રિયોમાં તમે સમજી શકો છો કે શાસ્ત્ર માત્રનું જ્ઞાન, જેને શાસ્ત્રોનું જ્ઞાન છે અને ક્ષોત્રિય જ્ઞાન કહેવાય. અને નિજની જે જાણ છે, નિજનું જે સ્વરૂપ છે આ બ્રહ્મનિષ્ઠ કહેવાય. આને બ્રહ્મનું પાકું જ્ઞાન. એટલે કે છે કે તમે ક્ષોત્રિય નો તો હાલે પણ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. બ્રહ્મની તમને જેમ છે આની માલિપા જાણ હોવી જોઈએ. એટલે બ્રહ્મશ્રીને સો બ્રાહ્મણા, જેને બ્રહ્મની જાણ થઈ ગઈ છે, બ્રહ્મની ઓળખાણ થઈ ગઈ છે એટલે આને બ્રાહ્મણ કીધો છે. ખાલી આ જનોય પહેરી લ્યો અને ખાલી બ્રાહ્મણને ઘેરે જન્મ થયો એટલે બ્રાહ્મણ એમ નહીં. કે જેણે બ્રહ્મ તત્વને જાણ્યું છે, બ્રહ્મ તત્વને પીસાણ્યું છે, બ્રહ્મ તત્વને ઓળખ્યા છે એટલે આ બ્રાહ્મણ. એટલે આપણા સંતો મહાપુરુષો કે છે કે જ્યાં લગી આ વાતની તમને પરખ નથી, આ વાતની સમજણ નથી ને ખાલી કદાચ તમે જનોય પહેરી દો ને તો એમ આ વાત પતે એમ નથી. એટલે આપણને મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ જે બ્રહ્મ જ્યોતિ જલી રહી છે આમાં. હવે છતાંય બયા તમે ક્યાંય એનો તપારો લાગ્યો ક્યાંય? શિયાળામાં વળી પાછું તમે જુઓ તો તમારા મોઢામાંથી એટલા બધા ધુવાડા નીકળતા હોય. ઓ આવી જ્યોતિ છે. એટલે આને અનામી, કે જેનાથી કાંઈ પછી તમને દર્દ થાય નહીં. તો આવો જે અનામી છે એ તમારા ઘટની માલિપા એની પ્રજ્ઞા પડી છે. એ એનું પાત્ર હોય તો પ્રજ્ઞા પડે. હો તાહડો કાથરોટ ખાલી મેલજો સૂર્યનો ક્યાંય પ્રજ્ઞા પડે? પણ જો માલિપા જળ ભીર્યું છે ને તરત જ એમાં પ્રજ્ઞા આવી છે, તરત જ સૂર્યનું બિંબ એમાં પડશે. શું કામે? ઈ સાધન છે એટલે ઈ કેશવ કરે છે. જેમ આની માલિપા ઓમકાર પ્રવણ છે એટલે સોમ પ્રકારની ઈ આની માલિપા કેશવ કરી રહ્યો છે. પણ આપણને તો શું છે કે એવી આની માલિપા કર્મણાઓ બંધાઈ ગયેલી છે કે ભાઈ આ ભગવાનનું જીવન મળ્યું છે આને. બાકી ભગવાનનું જીવન કેમ છે, કેવી રીતે આપણને મળી રહ્યું છે. હવે એ ઓલા હાવ ચોખવટ કરે કે જે આપણા 4 વેદના 4 મહાવાક્યો જેને કહેવામાં આવ્યા એને હાવ નિશોળ કરીને વાત કરી છે. પણ એ વાતને સમજાણી નથી એટલે પછી આને માલિપા ઢગલાબંધ પુસ્તકો છે. કે લાંબી કાંઈ માતાકુટી મહાપુરુષો કે નથી કરવી. ટૂંકમાં કેમ સમજાય, ટૂંકમાં કેમ બધું આને એમ કે પરખાય. એટલે 4 વેદના 4 મહાવાક્યો કીધા. 4 આપણા વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને બાકી તો ગાડા ભરાય એટલા પુસ્તકો છે.
હવે આમાં બધામાં સાર રૂપે તત્વસાર રૂપે વાત કરી, પણ એ આંગળી મેલીને હિસાબ નો બતાવી. આંગળી મેલીને ઈ હિસાબ શું કામ નો બતાવી શકે કે એની મારી પાસે ચેતના નથી પડી. પુસ્તક જવાબ થોડો દે. તમે તમારી મેળે ગમે એટલું વાંચી લ્યો, ન થાય. કદાચ તમે ભૂલ કરો તો એ બોલશે કે હું અહીંયા ભૂલ શું કરસ. નહીં. એટલે આની માલિપા પ્રગટની મહાપુરુષોએ વાત કરી. ઓલો છે એ બધું ભારેલ અગ્નિ જેવું છે કે જેમ તમે ભારેલો અગ્નિ જે છે એને તમારે પેશન ચેતન કરવા માટે પછી તમારે એના માટે યત્ન કરવો પડે. ભારેલો અગ્નિથી પરબારું કોઈ તમારે આની માલિપા કાર્ય કરવું હોય તો ન થાય. તો એ બધાય ભારેલ અગ્નિ જેવા છે કે જેથી કરીને મનની મેળે એ તમે સમજી ન અગો. એટલે સત્સંગ માટે મહાપુરુષોએ બહાર દીધો છે. જીવનમાં સત્સંગની જરૂર છે કે પ્રગટ જ્યાં લગી જીવનમાં નો કોઈ એવા મહાપુરુષો મળે, પ્રગટ નો આપણને એવા કોઈ મહાપુરુષો એમ કે આવે ત્યાં લગી બાધે ભરમે વાત ઈ મનની મેળે સમજાય નહીં. એના માટે સંતો ચોખવટ કરે કે જીવનની સાર્થક કરવા માટે, જીવનની માલિપા સાર્થક મેળવવા માટે ભૌતિક રીતે જો કાંઈ મુશ્કેલી થઈ હોય, ભૌતિક રીતે જો કાંઈ આની માલિપા શેઠા એકાબીજા આપણે જોઈએ છીએ ગહાણ શેઠા એકાબીજા બાંધે છે, એકાબીજા જોવો તો કપાઈ જાય છે ને આવું બધું થતું હોય છે ને. સાંભળો છો ને તમે, કોઈ રેડિયોમાં સમાચાર આવતા હોય, કોઈ એની માલિપા પ્રેસમાં આવતા હોય. પણ હવે એ ભૌતિકની સફળતા મેળવવા માટે કેસ કબાડા કાંઈ થયા હોય તો ત્યાં હાજર પ્રગટની જરૂર છે, વકીલની. જો હાજરનો વકીલ હશે ને તો તમને સલાહ સૂચના, તમને એ આની માલિપા અંગુલિદર્શન કરશે કે તમને સાહેબ આ રીતે પૂછે તો તમારે આ રીતે જવાબ દેવાનો. બોલવાનું તો પાછો જવાબ તો તમારે જ દેવાનો. ઓલા તો સલાહ સૂચના આપે, કાર્યવાહી તો તમારે જ કરવાની કે ભાઈ તમે ક્યાં હતા, આ ભાઈ ક્યાં હતો, તમે હું કામે કર્યું, આમ એ બધું એનો જવાબ તો આપણે દેવાનો. પણ કેવી રીતે ક્યાં કેમ જવાબ દેવો એની સલાહ સૂચના માટે વકીલ આપણને એ સલાહ સૂચના આપે છે ને એની આપણે ફી દેવી પડે છે. શબ્દની જ વાત ભલામણ કરે છે ને કે આ રીતે તમે જવાબ દેજો ને આ રીતે બોલજો તો જીવનમાં આપણને થોડાક મદદરૂપ થાય, થોડાક આપણી જીવનની સાર્થકતા સાંપડે, આપણને થોડુંક એમાંથી રાહત મળે. પણ હાજરનો વકીલ હોય તો. પછી દેહિક રૂપે કદાચ કાંઈ આરોગ્ય બગડ્યું, આરોગ્યની માલિપા તકલીફ ઊભી થાય, કદાચ કાંઈ આની માલિપા ભાઈ માથું, પેટ, સાંખ જે કાંઈ થોડી ગડબડ ઊભી થાય તો હાજરનો ન્યા ડોક્ટર વૈદ હકીમ હોવો જોઈએ. પછી રામાયણની માલિપા લખ્યું છે કે સુષેણ નામનો વૈદ લંકાની માલિપા રાવણની પાસે હતો કે ભાઈ એવી ઔષધિ તમને આપે, એવી ઔષધિને હિસાબે તમે હાવ મરણ પતારીએ પડ્યા હો ને તો એમાંથી બેઠા થાવ. હવે એની અટાણે રાહ જોવાય આપણે હાજા મંદે ત્યાં હોય તો અટાણે તો હાજરનો આને આપણું નિદાન કોણ કરી શકે એમ છે. હાજરનો આપણને આ આમાં રાહત અપાવે એ હાજરના વૈદની મહાપુરુષોએ વાત કરી તો આપણું જે કાંઈ રોગ છે ને એનું નિવારણ થાય. અને જીવન સાર્થક કરવા માટે જીવનને આની માલિપા જેમ સેમ આ જે બંધનોમાંથી મુક્ત કરવા માટે, જીવનની માલિપાથી આસક્તિઓમાંથી છૂટવા માટે હાજરના કોઈ મહાપુરુષ, હાજરના કોઈ સંત પુરુષ એની આપણને થોડીક ઓળખાણ હોવી જોઈએ, થોડીક એની જાણ હોવી જોઈએ
કે ભાઈ સજ્જન પુરુષ કોને કહેવાય, સંત પુરુષ કોને કહેવાય, મહાપુરુષ કોને કહેવાય. હવે એ જો ખાલી લુગડા ભાવે આપણે ઊભા રહીએ તો છેતરાવાનું થાય. આ તો મહાપુરુષો એમ કે છે કે સજ્જન પુરુષોની માલિપા એવા સદગુણો હોવા જોઈએ. એક તો કોઈ બાબતની કુટેવ ન હોવી જોઈએ. જે સજ્જન માણસ છે એમાં કોઈ કુટેવ ન હોવી જોઈએ. અને કુટેવ જો જ્યાં લગી છે ને ત્યાં લગી સજ્જન નહીં, એના વાદ વિવાદી ન હોય. આપણા મહાપુરુષો એની સાક્ષી આપણને પુરાવે કે વાદ વિવાદ મત કરો હે ભાઈઓ, એ અંતરથી આપવું ટાળો. હવે આ ગુઢ વાતને કોણ સમજી શકે? કે કોઈ એવા સંતોના સંગમાં જે જીવન જીવતા હોય ને એ ગુઢ વાતને સમજી શકે કે ભાઈ આપાપણું જે ટાળવાની વાત કરે છે એટલે કે ભાઈ તમારું જે અહમ જે છે, તમારું જે કાંઈ મોટપ છે એ કાઢો અને વાદ વિવાદ રવા દો. નકામ વાદ વિવાદ કરાવો. કારણ કે બધાય ઘટની માલિપા રહેનારો તો એ છે, તમે કેની હારે વાદ વિવાદ કરશો? એટલે વાદ વિવાદ મત કરો એ ભાઈઓ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ કે જેને વિના એક હળી મેલો એટલી જગ્યા ખાલી નથી, આવો સબર ભર્યો છે. હવે તમને આમાં આ એકમાં દેખાય ને એકમાં નથી દેખાતો છે તો બધાયમાં. તો જે મહાપુરુષ છે ને એ કોઈ પ્રત્યે રાકારો કરે નહીં, કોઈને તિરસ્કાર કરે નહીં. એ એનો દુશ્મન હોય ને એ શરણે આવે ને એટલે એને અપનાવી લે. આને મહાપુરુષ કહેવાય. તો મહાપુરુષોની જે વાણી છે એ આપણને બંધનમાંથી મુક્ત કરવા માટે અંગુલી દર્શન કરતા હોય. પણ આપણે સમજી શકીએ તો વાત આપણને સહેલી થાય, તો આપણને તરત એમાંથી મુક્તિ મળે. આપણે વાતને જો સમજી ન થાય, સમજણ જે છે ને એ તો બાપા પોતપોતાની પછી માલિપા હોવી જોઈએ. આપણા મહાપુરુષો એમ કહે છે કે જ્ઞાન કહો નિજ રૂપ કહો, ભાન કહો તે સોય. પછી જ્ઞાન કયો ભાન કયો બે એક જ છે. જ્ઞાન ભાન દોનું એક સાર. જે ભાન એટલે પાકી સમજણ, જ્ઞાન ભાન દોનું એક સાર ત્વામે દ્વૈત ન હોય. ભાન વિના ભટકત ના આવે ભવજલ પાર. જો ખરેખરી સભાન ન હોય ને તો આ ભવજલમાંથી છૂટવું બહુ કઠણ છે. એટલે ભાન કે જેને સમજણ આવી ગઈ, જેને જ્ઞાન થઈ ગયું, જેને પરખ થઈ ગઈ, પછી એ ક્યાંય અટવાય નહીં. એટલે મહાપુરુષોએ બહુ પોકાર કરી, વાતો કરી છે. એટલે થોડીક સત્સંગની જીવનમાં જરૂર છે. સત્સંગ સાંભળ્યા પછી થોડીક મહાપુરુષોના જે શબ્દો છે એ વાગોળવાની જરૂર છે. એટલે જીવન જોબન રાજધ અવિચળ રહા ન કોઈ, એ જા ઘડી જાય સત્સંગ મેં, સો જીવન કા બળ સોય સદગુરુદેવની. સત્ય સનાતન ધર્મ